જય માતાજી મિત્રો. જુનાગઢ, જ્યાં નવનાથ 84ના બેસણા છે, જ્યાં ગરવો ગિરનાર આજે પણ ઇતિહાસની સાક્ષી પૂરે છે, એવું જુનાગઢ. આમ જોઈએ તો જુનાગઢમાં ગિરનાર પર્વત પર ફરવા માટે મોસ્ટલી લોકો આવતા હોય છે, પરંતુ જુનાગઢમાં ગિરનાર ઉપરાંત ઘણી બધી એવી જગ્યાઓ છે જ્યાં તમે ફેમિલી સાથે તથા ઓછા બજેટમાં ફરી શકો છો. તો આવો જોઈએ જુનાગઢમાં ફરવાલાયક જગ્યાઓ. પહેલા નંબરે છે ગિરનાર પર્વત, જે અનેક ધર્મના લોકોનું આસ્થાનું કેન્દ્ર છે. ગિરનાર પર્વત પર ગુરુ દત્તાત્રેયના બેસણા છે. ગિરનાર પર્વત ટ્રેકિંગ તથા નેચર લવર માટે ખાસ જગ્યા છે. અહીં અનેક મંદિરો આવેલ છે. હાલ અહીં રોપવેની પણ સુવિધા છે. ત્યારબાદ આવે છે મોહબ્બત મકબરા, જેને ગુજરાતનો તાજમહેલ પણ કહે છે. આ મકબરાનું નિર્માણ 1882માં થયેલ. અહીં યુરોપિયન ઇસ્લામિક વાસ્તુકલાનો ઉપયોગ ખૂબ જ સુંદર રીતે કરેલ છે. અહીંનું નકશીકામ, કોતરણી, મિનારા એકવાર જોવાલાયક છે. રાત્રિના સમયે આ મકબરામાં લાઇટ ડેકોરેશન જોવા મળે છે, જે ખૂબ જ અદ્ભુત છે. તમે આ મકબરાનો ફોટો આપણા વિડીયોમાં જોઈ શકો છો. ત્યારબાદ છે ઉપરકોટ કિલ્લો. હાલમાં સરકાર દ્વારા આ કિલ્લાનું રિનોવેશન કરવામાં આવેલ છે. આ કિલ્લો પોતાનો આગવો ઇતિહાસ ધરાવે છે. અડીકડી વાવ, નવઘણ કૂવો અહીં જોવા મળે છે. આ કિલ્લો ચુડાસમા રાજવંશ સાથે સંબંધ ધરાવે છે. અહીં તમને વર્ષો જૂની તોપો, કૂવા, વાવ, અહીંના જૂના સ્થાપત્ય જોવા મળે છે. અહીંનું વિશેષ કોતરણી કામ પણ ખૂબ જ જાણીતું છે. તમને જાણે એક રાજમહેલમાં આવ્યા હોય તેવી જ ફિલિંગ અપાવે છે એવો આ ઉપરકોટ કિલ્લો. જીવનમાં એકવાર અડીકડી વાવ અને નવઘણ કૂવો જોવા ખૂબ જ જરૂરી છે. એવી કહેવત છે કે અડીકડી વાવ, નવઘણ કૂવો, જે ન જુએ તે જીવતો મોવો. ત્યારબાદ છે ચોથા નંબરે ગીર નેશનલ પાર્ક. અહીં તમે વન્યજીવોને નિહાળી શકો છો. સિંહ દર્શન અહીંની ખાસ વિશેષતા છે. અહીં 2 શિફ્ટમાં સિંહ દર્શન થઈ શકે. એક વહેલી સવારે અને એક બપોર પછીની પાળી હોય છે, જેમાં તમારે સફારી બુક કરવી જરૂરી છે. અનેક પશુ પક્ષીઓના દર્શન અહીં કરી શકો છો. પાંચમા નંબરે છે ભવનાથની જગ્યા, જ્યાં અતિ પ્રાચીન શિવ મંદિર આવેલ છે. પવિત્ર મૃગી કુંડ આવેલા છે. અહીં શિવરાત્રિનો મેળો ભરાય છે. નાગા સાધુની જે રવેડી નીકળે છે તે અહીં ભવનાથ તળેટીથી નીકળે છે. ભવનાથ મંદિરનો ઇતિહાસ ખૂબ જ જાણીતો અને ખૂબ જ પ્રસિદ્ધ થયેલો છે. લોકો અહીં દર્શન કરવાનું અચૂકથી રાખે છે. ભવનાથમાં તળેટીમાં વિશેષ જગ્યાઓ જોવાલાયક છે. અહીં તમને અન્નક્ષેત્ર પણ મળી જશે. ત્યારબાદ ગુરુ ગોરખનાથનો આશ્રમ, ત્યાં પણ અન્નક્ષેત્રની સુવિધા છે. ત્યારબાદ છે વિલિંગ્ટન ડેમ. વિલિંગ્ટન ડેમ લગભગ અંગ્રેજોના સમયમાં બનાવેલ ડેમ છે. અહીં કુદરતી સૌંદર્ય તથા અહીં થતા સૂર્યાસ્ત અને સૂર્યોદયનો આનંદ લેવો ખૂબ જ જરૂરી છે. અંગ્રેજ સમયમાં બનાવેલા આ ડેમ ખૂબ જ આગવી વિશેષતા ધરાવે છે. ત્યારબાદ ઘણા એવા સ્થાપત્ય છે જે જૂનાગઢમાં પોતાના જૂના ઇતિહાસની સાક્ષી પૂરે છે, જેમ કે દામોદર કુંડ, નરસિંહ મહેતાનો ચોરો, મુચકુંદ ગુફા, મહાપ્રભુજીની બેઠક. અહીં બૌદ્ધ ગુફાઓ પણ આવેલી છે. તો કાશ્મીરી બાપુનો આશ્રમ, કાળવા ચોક દરવાજા, અહીંનો જમવાની વસ્તુ પણ ખૂબ જ પ્રખ્યાત છે. તેમજ રાજાશાહી સમયના, નવાબના સમયના સંગ્રહાલયો પણ અહીં મોજૂદ છે, જેમ કે મ્યુઝિયમ. આ હતો જૂનાગઢના અમુક ફરવાલાયક જગ્યાઓ. જીવનમાં એકવાર જૂનાગઢ આવવું અને આમ જૂનાગઢ તેના સ્થાપત્યો, પ્રાચીન વારસો, કુદરતી સૌંદર્ય તેમજ પવિત્ર ગિરનાર પર્વત થકી આજે દેશ દુનિયામાં જાણીતું બન્યું છે.